હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે સીઈટી જે પરીક્ષા છે આવે છે એમાં ધોરણ 5 આસપાસનો પાઠ બીજો મિત્રો આપણે સાપ અને મદારી એક પ્રયત્ન આપણે મિત્રો એઆઈ દ્વારા પ્રેઝન્ટેશન બનાવ્યું હતું અને એના દ્વારા આપણે સમજવાનો એક સરળ પ્રયત્ન કર્યો. કેવું લાગ્યું મને કોમેન્ટ આપજો. ખાસ તમને અમુક બાબતો ચિત્રો દ્વારા એ સરળતાથી સમજાય એ હેતુથી અમે એક વિડીયોથી તમને સમજાવવા પ્રયત્ન કર્યો. આજે આપણે આ પાઠના ખાસ કરીને પાઠ બીજાના જે પ્રશ્નો હશે અને એ પણ થોડા હાર્ડ લેવલ મિત્રો વિધાનવાળા થોડા સરળ એ રીતે બનાવી તમને આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો વિડીયો પૂરો જુઓ અને શેર કરજો. ઓકે, પહેલો પ્રશ્ન, આપણા દેશમાં જોવા મળતા સાપોમાં કેટલા પ્રકારના સાપ ઝેરી હોય છે? મિત્રો, આ આપણે પાઠની અંદર જ આવે છે, મુખ્ય 4 પ્રકાર જ ઝેરી છે. મિત્રો, એ ચારે ચારના નામ મને કોમેન્ટ આપો. ચારે ચાર જે સાપ ઝેરી છે એના નામ મને કોમેન્ટ આપો. જો તમે બુક્સ હશે તો તમારા હાથમાં, તો એની અંદર આ બધી વસ્તુ બુક્સમાં ઉલ્લેખ કર્યો છે. સાપ અને સાપના ફોટા બધું જ અંદર આપેલું છે. હોય તો જુઓ અને એમાંથી જોઈને પણ લખો. એકવાર કોમેન્ટ આપો. ચાલો મિત્રો, હવે બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું વાદ્ય સૂકી દૂધીમાંથી બનાવેલું હોતું નથી? મિત્રો, હોતું નથી કીધું છે. જો વાંચો પ્રશ્ન, તમે વાંચશો નહીં મિત્રો, પ્રશ્નને પૂરેપૂરો વાંચો નહીં અને ઉતાવળ કરો અને પ્રશ્નનો માર્ગ આપણો કપાઈ જાય. અહીં નથી કીધું છે બીન તો કે દૂધીમાંથી બને, તુંબા બને, ઢોલ બને, તો વિચારવો જોઈએ, ને ખંજરી. તો આ ચારમાંથી આપણે આ બે તો આપણને ખબર હતી જ, તો એ આપણે વિચારીએ મિત્રો કે અહીંયા આ બે તો છે જ, આ નહીં આવે. હવે આપણે સી અને ડીમાં વિચારવાનું કે શું આવશે. મિત્રો, ઢોલ છે ને, ઢોલ એ ચામડામાંથી બને, આપણને ખબર છે. ગમે ત્યારે આપણા ઘરે પ્રસંગ હોય ને તેને કે ઢોલ વગાડવા, હાલો ભાઈ ઢોલ વગાડો, એનો મતલબ કે લગ્નની શણગાર લગ્ન વખતે જે શરણાઈ આવે અને વાદક આવે અને જે ઢોલ વગાડે છે ચામડાનો બનેલો હોય, માટે જવાબ આપણો ડી આવશે. જો લોજિકલી જોશો તો આપણો જવાબ આવશે ડી. અને ખંજરી છે ને મિત્રો, આ પાઠની અંદર ઉલ્લેખ કર્યો છે, ખંજરીના અંદર પણ સૂકી દૂધીનો ઉપયોગ થાય છે બનાવટમાં. ચાલો, સાપના મુખમાં રહેલા ઝેરી દાંતને શું કહે છે? તો આનું પોલા દાંત મિત્રો, સી આપણે વાત વિડીયોમાં તમને કહી દીધી. ઓકે, ત્યાર પછી ચોથો, નાગ ગુફન જે મિત્રો ભાત છે એ ભારતમાં ક્યાં જોવા મળે છે? તો આ એક પ્રશ્ન ખાસ પંજાબ, બંગાળ, ગુજરાત, સૌરાષ્ટ્ર કે કેરળ? તો અહીંયા મિત્રો પાઠની અંદર જો તમે ચોપડી ખોલશો તો બુક્સની અંદર પણ આ બાબતોનો ઉલ્લેખ કર્યો છે. ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર નાગ ગુફણ, આપણો જવાબ સી આવશે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તાર છે ત્યાં આવી ભાત દિવાલમાં કપડામાં જોવા મળે છે જેને નાગ ગુફણ કહેવાય છે. તો આ પ્રચલિત છે. ઓકે, તો આ બાબત તમે નોંધ કરતા જાજો બુક્સની અંદર. સાપના ડંખના ઈલાજ માટે દવા શેમાંથી બનાવવામાં આવે છે? તો મિત્રો, વિડીયોને પુશ કરીને જવાબ તમારે આપવાનો છે. હોમવર્કમાં પૂછું, આનો સાપ કોઈને ડંખ મારે એની દવા કેમાંથી બને? એનો જવાબ તમારે મિત્રો તમારે જ આપવાનો છે. અને સવારના વિડીયોની અંદર આને ઉલ્લેખ આપણે કર્યો છે. કાલબેલિયા જે નૃત્ય છે મિત્રો, એનું હલનચલન કોના જેવું છે? વાઘ જેવું, મોર જેવું, સાપ જેવું કે હરણ જેવું? વિચારો શું જવાબ હશે. તમે વિચારો, પછી હું જવાબ આપું, જેથી કરીને આપને ખબર પડે કે તમે જે સમજેલી વાતો તમને કેટલી યાદ છે, ભણ્યા છે કેટલું યાદ છે. મનમાં વિચારો અને જવાબ મનમાં નક્કી કરો ને સાહેબ બોલે છે એ તમારો સાચો છે. હા, ઘણા બધાએ વિચાર્યું છે કે કાલબેલિયા નૃત્ય છે એ સાપ જેવું હોય છે, એટલે જવાબ સી આવે. ઓકે, તો આ એક પ્રશ્ન તમારે વિચારવાનો. અને કાલબેલિયા નૃત્ય કયા રાજ્યનું છે મિત્રો, કયા રાજ્ય સાથે જોડાયેલું છે? જો આ પ્રશ્ન તમારે મને કોમેન્ટ આપવાનો છે. આ હોમવર્ક આપું છું. કયા રાજ્યની અંદરનું આ લોકનૃત્ય છે જે પાઠમાં આપણે વાત કરેલી છે? ઓકે, તો એનો જવાબ મને કોમેન્ટ આપજો. મદારીના વ્યવસાય સાથે કઈ જાતિના લોકો સંકળાયેલા છે? મદારી જે વ્યવસાય છે એની અંદર તો કે કાલબેલી. આપણે મિત્રો આ પાઠ હમણાં જ આપણે સમજ્યો છે, એનો જવાબ આવશે બી. 8મો, નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી? મિત્રો, સાપ ઝેરી નથી તો આ પાઠની અંદર બ્રાહ્મણની વાત થતી નથી, એટલે જવાબ આપણે આપણો બી. તો આ બધી બાબતો જોજો મિત્રો, આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. સરકારના કાયદા મુજબ નીચેનામાંથી કયું
કાર્ય ગુનો ગણાય? તો મિત્રો હવે ગાયને પાળવી તો એ વાત સારી છે, કૂતરાને ખવડાવવું, ખેતી, આ બધી સારી બાબતો કહેવાય, ગુનો નથી. પણ ગુનો કઈ છે? તો ભાઈ સાપને પકડીને પાસે રાખવા. મિત્રો હવે આ પ્રાણી હોય, પક્ષી હોય, એને આ રીતે કરી ખેલ બતાવો ને, એ બધું ગુનો છે, એનો કાયદો બની ગયો. એટલે તો માટે જવાબ આપણો આવશે સી. વિચારજો અને પછી હવે પછીના પ્રશ્નો ખાસ મિત્રો તમારા માટે આવશે. ખાસ 2-5 પ્રશ્નો જેમને કહીએ છીએ થોડાક લેવલના એ રીતના મૂક્યા છે. આર્યનાથના દાદા રોશનનાથજી કઈ બાબતમાં પ્રખ્યાત હતા? મિત્રો આ પ્રશ્ન થોડોક વિચારવા જેવો છે. તમને ખબર હોય તો વિચારો. શું દોડવામાં, ગીત ગાવામાં, રસોઈ બનાવવામાં કે સરળતાથી સાપ પકડવામાં? તો મિત્રો મદારી હોય તો એનો વ્યવસાય જ છે સાપને પકડવામાં નિપુણ હતા, ખૂબ પ્રખ્યાત. ઓકે, તો આ એક બાબત તમે જોજો. હવે આ પ્રશ્ન ખાસ વિધાન આપશે મિત્રો, અને વિધાનમાંથી સાચો વિકલ્પ પહેલો વિકલ્પ છે બધા સાપ ઝેરી હોતા નથી. સાપ ખેડૂતનો મિત્ર ગણાય કારણ કે તે ઉંદર ખાઈ જાય. તો આ બંને વિધાન આપ્યું, એક એ વિધાન છે અને એક આ. તો આ સાચું છે? હા. આ પણ સાચું છે? હા. તો હવે ઓપ્શનમાં જોવાનું, એ સાચું, આર ખોટું, એ ખોટું, આર સાચું. વિધાન એ સાચું અને આર બંને સાચા. જો મિત્રો અહીંયા વિચારો, બંને સાચા, આ સાચું છે ને આ, તો આપણો જવાબ ક્યાં મેચ થાય છે? અહીંયા જે આપણા વિધાન છે એ સીની અંદર મેચ થશે, એ પણ સાચું છે અને આર પણ સાચું છે. તો આવા પ્રશ્નો મિત્રો પરીક્ષામાં પૂછાય. હવે પછીની પેટર્ન છે ને આ મુજબ જશે કે જેની અંદર આખા પાઠની જે તમને સમજ હશે મિત્રો, આખો પાઠ તમે સમજ્યા હશો, એની સમજ તમારામાં હશે, તો સમજ આધારિત પ્રશ્નો, એનઈપી આધારિત પ્રશ્નો આવા નીકળી શકે વિધાનના. તો એ ખાસ જોજો. ઓકે, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? હવે જો વાદ અને બનાવટની જે વાદ્ય અને બનાવટની વાત છે, એમાં કઈ જોડ ખોટી છે? વિચારો. બીન સૂકી દૂધીમાંથી, ખંજરી સૂકી દૂધીમાંથી, તુંબા વાંસના લાકડામાંથી, ને ઢોલ લાકડા અને ચામડામાંથી. હવે જો, હવે અહીંયા તમારી મુશ્કેલી વધે છે, પર આવા પ્રશ્ન પૂછાશે અને ત્યાં તમે મૂંઝાઈ જશો. તો આમાં જવાબ આવશે મિત્રો, આપણો આવશે તુંબા. વાંસ લાકડામાંથી, તુંબા નથી બનતા મિત્રો. ઓકે, તુંબા છે સૂકી દૂધીમાંથી બને. કેમાં બને છે? સૂકી દૂધીમાંથી બને છે. આ વાત આપણે આગળ કરેલી હતી. ઓકે, ચાલો હવે 13મો પ્રશ્ન મિત્રો. અહીંયા પણ આપણે ખાસ તમારા વિધાન છે, મદારી વિશેના વિધાનોને ધ્યાનમાં લેવાના છે ને એ વાંચવાના છે. પહેલું, મદારીઓ સાપને પકડીને તેના ઝેરી દાંત કાઢી નાખે છે. મદારીઓ સાપના ઝેરની નળી બંધ કરી દેતા હતા. મદારીઓ સાપને વાંસની ટોપડીમાં રાખતા હતા. તો ત્રણેય વિધાન કેવા છે? સાચા છે. તો હા, મારી દ્રષ્ટિએ ત્રણેય સાચા છે. આગળ આપણે કંઈ બીજું જોવાનું નથી. કયા વિધાનો સાચા? 1, 2 સાચા, 2, 3 સાચા, 1, 3 સાચા કે આપેલ તમામ? તો મિત્રો અહીંયા જવાબ આવશે આપેલ તમામ વિધાન સાચા છે. આ અને આ ત્રણેય સાચા. તો મિત્રો આવા પ્રશ્નો વિધાન આધારે બને તો તમારે મૂંઝાવાનું નથી. કોન્સેપ્ટ આપણે બધા ક્લિયર કરવા છે. ઓકે, છેલ્લો પ્રશ્ન 14મો. વન્ય જીવન શું કહેવાય? સરકારના વન્યજીવ સંરક્ષણ જે કાયદો છે અંગે નીચેનામાંથી કયું વિધાન સૌથી યોગ્ય છે? આ કાયદાથી મદારીની રોજીરોટી વધારવા માટે છે. બીજું, આ કાયદો જંગલી પ્રાણીને પકડવા અને કેદ કરવા પર પ્રતિબંધ મૂકે છે, જેથી એમ કહેવાય કે પ્રાણીઓનું રક્ષણ થાય છે. પછી ત્રીજો ઓપ્શન સી, આ કાયદો માત્ર વાઘ અને સિંહ માટે જ છે, સાપ માટે નથી. અને પાંચમું, આ કાયદો મદારીઓને મફતમાં સાપ આપવા માટે બનાવવામાં આવ્યો છે. તો મિત્રો આ તો કંઈ આપણને લાગતું નથી, પણ સાચી વસ્તુ કઈ છે? અહીંયા શું કીધું? યોગ્ય. કયું વન્ય સંરક્ષણનો કાયદો છે? આ કાયદો કોના માટે યોગ્ય લાગે? કયા વિધાન માટે, કઈ વાત માટે આ યોગ્ય છે? તો એ આપણને અહીંયા બીમાં જોવા મળશે. આ કાયદો છે એ જંગલી પ્રાણીને પકડવામાં અને તેને કેદ કરવા પર પ્રતિબંધ મૂકે છે અને વન્ય પ્રાણીઓનું રક્ષણ કે જે તમે સમજો એ થાય છે. મિત્રો વાઘ, સિંહ, દીપડો, મોર, આ કોઈ પણ જંગલના જે હશે, હિરણ છે ને, આના અનુસંધાને આપણને ખ્યાલ છે કે ભાઈ અનેક લોકો છે એ વન્યજીવોને પકડે છે, શિકાર કરે છે અને પકડાઈ જાય છે. તો એના અનુસંધાને એને કેસ થાય છે અને હિરણ કેસ થયા. કેટલા બધા આવા ઘટના આપણે સમાજમાં જોઈએ છે. તો શા માટે? તો કે વન્યજીવોના સંરક્ષણ માટે, એનું સંવર્ધન થાય, એની વૃદ્ધિ થાય, એ માટે સરકાર દ્વારા કાયદો ઘડવામાં આવ્યો છે. માટે આપણો જવાબ આવશે બી. તો
અહીંયા સુધી મિત્રો આપણે આ રાખીએ છીએ વિડીયો. ઓકે, ખાસ આવા પ્રશ્નો જો લેવા હોય વધારે પડતા તો બુક્સમાંથી મિત્રો તમને એનઈપી આધારિત પ્રશ્નો મળી જશે. બુક્સનો ઉપયોગ કરો. અપેક્ષા જ્ઞાન કી ચેનલ સાથે જોડાતા રહી જાઓ. બધી જ વસ્તુ તમને ફ્રી મળશે. કોઈ પણ જાતનો ચાર્જ નથી. શેર કરો અને શીખો. શેર અને શીખો આ બંને વસ્તુ તમારા માટે ફ્રી ઓફ હોય છે. જય હિન્દ, જય ભારત.